જય ભીમ, જય સંવિધાન મિત્રો. બોટાદના મનોભાઈ રાઠોડે ઓનલાઈન મેલોડીના ફુવાએ મનસુખભાઈ રાઠોડને ફોન કરતા ચાલો ફોન ને દાખલા કહેતા મનોભાઈ રાઠોડે ધોણવા લાગ્યા. તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. હેલો, હા બોલો. જય માતાજી મનસુખભાઈ. જય માતાજી. હા, ઓનલાઈન મેળવી. ઓનલાઈન મેલડી બોલો. હા, ઓનલાઈન મેલડી ઓનલાઈન મેળવી જ ને. ઈ વળી પાછી નવી ક્યાંથી આવી? હા, એ તો હવે તમને ખબર. મનસુખભાઈ રાઠોડ. હા, તમે ક્યાં ગામથી બોલો? હું બોટાદથી બોલું છું. તાલુકો બોટાદ, જિલ્લો બોટાદ. ઓકે. તમારે કઈ કામ હતું? ગમે ફોન કર્યો? ના, થોડું કામ છે. હું મનુભાઈ છું રાઠોડ. હા, રાવડી રાઠોડ તો ઓલા રાઠોડ. હા, મિસ્ત્રી છું, મિસ્ત્રી. ઠેક મિસ્ત્રી માંથી. હા, વેલ્ડિંગ ટાંકા મારી. હા, કાકા મારે લુવારી કામ કરે, દેવ તણકી. હા હા, કાંઈ વાંધો નહીં. બોલો બોલો મિસ્ત્રી. હા, હું શું કઉ છું, હમણાં ખાવાનું ભાવતું નથી ને પછી રાતે સપના બહુ આવે છે માતાના. કઈ માતાજી સપના આવે? હે? કઈ માતાજીને સપના આવે? બધી માતાના. અને પછી મગજ ખાલી થઈ ગયું હોય છે મારા ભાઈ. કઈક બદામ બદામ ખાઓ એટલે સપના આવતા હોય. બદામ નહીં, હું માતાનો ભૂવો છું. એલા મારી મોત કર્યું તો ક્યાં ખમકારો કરે નહીં, ક્યાં ફીંડલા વાર્યા. હા, અખંડ જેવા બળે છે. એ તો કોડિયામાં ભરતો હોય ને, હાથમાં બરફ થાય. અરે 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 મનસુખભાઈ, તો માતાના આશ્રમમાં જમાડવું તે હથેળીમાં દેવતા મૂકીને હવન દઈને હવન આપવું. એલા પણ તો તમારી પાસે માતાજી ભાઈ ભૂકા કાઢે એવી માતાજી. એટલે માતા રહી ને હું તો નહીં. એમને કઈ માતાજી ભૂવા છો? હું સાવનમાં, ખોડિયારમાં, બુચમાં, સિકોતરમાં ને ઉદગન દાદા ને પછી મારા ઘરના દેવ થઈ ગયા રચીલા ખોડિયા. અને તમારી બાઈ હોય પેન્ટમાં આવે? હે? તમારી ઘરવાળી હોય પેન્ટમાં આવે? હા, ઈ હોતે પણ ઈ જયારે દેવ થઈ ને હા. એટલે પેલા મારો મઢ થયો એટલે એને કીધું ગોવા સાંભળ, આપણી માતાના જેવા અખંડ હુચક હોય તે બંધ નહીં કરવાનો. મેં કીધું મંજૂર, હાલો. તારે કે ભોવા સાંભળ. મેં કીધું શું બોલ? તારે કે કદાચ છે માતાનું ટાણું આવે, ટાણું કહેતા નવરાત્રી. નવરાત્રી આવે ધીરે મરણ ની પથારી પડી હોય તોય કલશ આપવાના. હા. મેં કીધું બાબા એક કામ કરો ને, અટાણે મને માતાજી પેન્ટમાં છે એટલે તમારી માતાજીને હાકેલો કરાવી લ્યો, આપણે પછી બે વાત કરી. હા, થેન્ક યુ. હાજી હો. મારી મેલડી હડકાઈ મેલડી બટકું ભર લે ને તો મૂકશે નહીં. તમે રાયડું નાખ્યો તો એ ભેગું નહીં થાય. ના હું ના આવીશ તમારી ભેવ. મને કહીએ મારે છે ને હડકવાય મેલડી કહીએ હડકવા ઉપડે નક્કી નહીં. હા, ઈ તો માતા છે તો નિશાદ છે. માતાનો હાથ પગે લાગી લઈ. હા, પગે લાગી લઈ. માતા છે તો નિશાદ છે. મને હમણાં કાલ પમથી હડકવાય મેલડી આવી ને, હા, તે 3-4 જણે તોડી નાખ્યા. ના. સીધી પડકાશ કરે બાપા. હા, અને નાક જ કાપે સીધું. નાક બટકો ભરે. મારે નકટી મેલડી સીધું વાહ બટકું ભરે નાક. હા. ના પણ એવું નહીં મને કરે, કારણ કે બીજું કોઈ આપડે છે નહીં ને. માતા છે તો નિશાદ છો, કોઈ બી માતા હો. તમે બાપા એક દી અહીંયા અમારે ત્યાં મેલડી માં આવો. હા, ઘરે કહીને આવજો પાછો આવું કેમ કે અમારી મેલડી હડકાય છે બટકું ભર લે. અરે ખાપડ બાંધી નહીં આવું. હા, પણ તો ત્યાં પણ નાખવાનું વેતરી જ થાય ને. અરે ના આવું એટલે ના ઝૂકતો ના મેલડીને હથેળીમાં હવન બનાવું. હું હવન બનાવું એટલે હડકાઈ મેલડી ખેંચીને વહી જાય ગટરમાં, ડો સડાય નહીં. અરે હવે મારા દાદા ને ખેંચી ગયા, હજી સીડ્યા નથી. પણ હું શું કહેવા જાઉં છું, તારે હાથનો સાયો છે પણ આ સપના આવે છે એનું શું એમ હું કઉ છું. મારા માતાની દયા છે. સપના આવે? હા. દેણું થઈ ગયું કે માથે? હે? કઈ દેણું થઈ ગયું પૈસાનું? નહીં. તમે સપના આવતા હોય ને, હા, તો તમે આપણે રાજકોટ પ્રકાશ મોઢાની હોસ્પિટલ છે ગોકુળ, હા, ત્યાં તમે બતાવી દેજો. ત્યાં ડોહા ડગરી કઈ હોય નહીં. ના એવું દવાખાનાની કોઈ વાત નથી. તો એમ તો મારી ઉંમર છે ને 85 વર્ષ થઈ છે. પૂરું થઈ ગયું બાપા. અરે બાપા, તમારી ઉંમર કેટલી? બાપા મારી 40 વર્ષ છે. 40 ને પણ તમે થાકી જાવ, હું ન થાકું. બોલવામાંથી? બોલવામાં નહીં, કામમાં કાજે તમે
શિયાળો તે પેરેન્ટ કરતા તો ઝટકી પડતો હું એમને રખડું છું બજરંગદા બાપુ ગળે. હા કાંઈ વાંધો નહીં, તમે બી આવો લો. આવું હું આ તમારો વિડીયો વાયરલ કર્યો, બોટાદની મેલડી ને મનસુખ ગોવિંદની હડકાઈ મેલડીએ બટકો બોલી લીધું. બાર ખમા તમને રાજા આશીર્વાદ આપું. કદાચ માતાજી અટણ જો તમારી પાઈનમાં આવતી હોય તો હું ઘડીક વાર ઝીલણીયા ગાઉં. અરે મારી સાવણ હા સાવણ માં ગાઉં. પણ હમણે મારી ચોટીલા મોદણની દેવી એ મારી ક્યાં વહી ગઈ? એ મારી મારા મિસ્ત્રી ના જ પોકારની દેવી હાલ મારી હાલ જો કદાચ મનુ ભોવાના વ્યવહારની માતા કાં ગઈ? ખમા હા ભાઈ વાહ, ક્યાંક ફાટી ન પડે હો ને. ના તમારી દયા હા તમારી દયાથી ને આપણે મુલાકાત થઈ. એ મારી લેજો રે માના રે મયડા, એ મારી લેજો રે માના રે મયડા, એ મારી ચોટલા વાળી રે સાવંડ ના, એ મારી મસરા વાળી રે મોંગલ ના. હા મારી સાવંડ હા, પણ મારી જોજે હો કદાચ બોટાદ માંથી કોક ઢળડીને મારે નહીં હો મારી. આવું જરૂર આવું. વાહ મારી વાહ. એ મારે કેટલા દીકરા છે તો ખરા? મારે 4 દીકરા, 4 દીકરા ઘીરે. મારી વાત ભૂલી ગઈ તો તમારા સ્વાગત કરું. મારી દેશા સાંડી ગયા રામ. હાલો ખોડિયાર માં લઈ લો. ખોડિયાર માં ખોડિયાર ને ખોડિયાર ધૂણો મારે વિડીયો મોકલો છો મારી મામડિયા સાવન ની ખોડિયાર. ઓહો વાહ મારી વાહ. વાહ પણ મારી જેથી હલકી હવાળ ની માઈ એ તેથી મારી મોટી જ દેવ મામડિયા ની ખોડિયાર ખોડલી. હા વાહ વળજીપુર મારી ખાવા ખીચડી છે ને કરીએ. હા જોજે મારી ભૂજે ભેરાણીઓ ની હો. ચારે યાદ નો સાયો છે હો. જોજે મારી ઓલા છોકરા વૃદ્ધાશ્રમ માં મૂક્યા ને એકલી રોડ માં હાઈડ થતી ની હો. સાવન ના પઢિયાર ના લગ્ન છે 16 તારીખ ના. વાહ મારી વાહ. આ લગભગ યુટ્યુબ ની મેલડી લગભગ બધા દાંત કાઢી બચી પડી જવાના છે. મેલડી ની દિયા થાય મંજુભાઈ રાઠોડ. હા મારી હા. એ દૂધના પાવા આવી, એ દૂધ મને પાવા આવી રે, એ ભગલાની દેવી રે, અરે અણદાની દેવી રે. હા મારી ભગલા આનંદાની મેલડી જો કદાચ મારી ભગર નામની બે લઈ ગયો હોય અને હાઈલાનો રાજા. ભગલા દૂધ પી લે કઈ મારી દૂધ ન પીએ પેલા મારી ભેંસ દૂધ ન પી તો મારી ગાતા પોલીસ વાળા પકડીને જેલમાં પાયો. હા મારી બોટાદ ની પોલીસ ને મોકલું હાલ મારી તો બીજું. હા બાદ મોકલો સ્વાગત કરી છે. ભલે બાપા હાલો રાખવું. હા વાંધો મિત્રો પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું. આજના સમયમાં માર્કેટમાં આવા ઘણા બધા નવા ભૂવા આવી ગયા છે જે માણસોના અંતરતામાં ફસાવીને તેના પાસે પૈસા પડાવે છે. તો તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો.